સમિતિના અને આયોજિત આજના કાર્યક્રમમાં અભિનેત્રી ઉપસ્થિત સુરત શહેરના માન્ય મેયર શ્રી અશોકભાઈ માવાણી, અમારા બહુ જ જૂના મિત્ર શ્રી કબીરભાઈ પીરજાદા, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, માન્ય પોલીસ કમિશનર શ્રી, સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, સૌ કોર્પોરેટરશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ, અહીં ઉપસ્થિત સર્વે આગેવાન ભાઈઓ, હમણાં જ કબીરભાઈએ કહ્યું કે જ્યારે ગણપતિ અને તાજિયા બે સાથે આવ્યા અને અગ્નિ વિલાસનું ધનુષ જ્યારે કરવાનો હતો ત્યારે સાથે બેસીને દિવસ પણ આગળ પાછળ કર્યો એવો આખા દેશમાં પહેલો બનાવ સુરત શહેરની અંદર બન્યો હતો. અને આજે લગભગ 93-94ની વાત છે. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના એ અમારે સારા દરવાજા કરવાની હતી. પોલિટિકલ કારણોસર અમારી પાસેથી જગ્યા એ વખતે લઈ લેવામાં આવી અને ત્યારે કબીરભાઈ મેયર હતા અને મેયરને વાત કરી તો એ જગ્યા અમને તરત પાછી મળી અને જયારે સ્થાપના કરવાની હતી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસે અને તે દિવસે તાજિયા પણ હતા. પોલીસ કમિશનર શ્રી ત્યારના જે હતા એમણે કહ્યું કે એક જ દિવસે બંનેને કોઈ હાલતમાં રેલી નહીં કરવા દઈએ. અમે એમને સાથે મળીને સમજાવ્યા કે જે લિંબાયતમાંથી તાજિયા નીકળી જાય ત્યાર પછી અમારા શિવાજી સ્મારક સમિતિના આગેવાનો આવશે, શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી આવશે અને કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને એની કાળજી રાખવામાં આવશે. એ પણ આખા દેશમાં તાજિયા અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના અને એમાં પણ 1 લાખ લોકો હાજર હતા તો છતાં શહેરમાં કાંકરીચાળો પણ થયો નથી અને ખૂબ સરળતાથી એ કામ પૂરું થયું હતું. આવા અનેક કોમી એકતાના ઉદાહરણો આ સુરત શહેરે દેખાડ્યા છે. સુરત શહેરે આવા દસ્તાન અનેક જગ્યાએ આપ્યા છે અને એટલા જ માટે સુરત શહેરની પ્રગતિ એ જે કોમી એકતાનું વાતાવરણ છે એના કારણે આપણને જણાઈ પણ આવે છે. હું ફરીથી આજના દિવસે તાજા કમિટી જે કોમી એકતા દ્વારા જે પ્રયત્ન કરે છે અને જે સફળતા પ્રાપ્ત થઈ છે એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત શહેરનું આ વાતાવરણ કાયમ જળવાઈ રહે. પોલીસ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની એમની જવાબદારી છે. એ તો જો સીધી રીતે ન માને તો દંડો પણ ચલાવશે, પરંતુ એવી જરૂર ન પડે. એમને સપોર્ટિવ રહીએ કે આપણા રક્ષા માટે છે, આપણા માટે છે, એ જો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણી રક્ષા માટે કામ કરનારી પોલીસને પણ આપણી વધારે અનુકૂળતાથી એ આપણી રક્ષા કરી શકશે. આવો આપણે સાથે મળીને જે કોમી એકતાનું વાતાવરણ સુરત શહેરમાં નિર્માણ થયું છે અને વધુ મજબૂત બનાવીને દેશમાં ઉદાહરણ પૂરું પાડીએ એ જ અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.